બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને ધોળો સુરવાલ પહેર્યો હતો, ધોળો અંગરખો પહેર્યો હતો અને જરકસી છેડાનું કસુંબલ ભારે છેલ્લું કેડે બાંધ્યું હતું. જરકસી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો અને પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે કોઈક તો સત્સંગમાં રહીને દિવસે દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને એ સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે એ સાધુનો અવગુણ ન લેવો, ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો એ સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તનમાં તો ફેર ન હોય, એની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો એના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો એને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 53મું થયું. સુંદર મજાનું વચનામૃત છે, નાનું પણ ખૂબ જ અગત્યનું છે. સત્સંગમાં કોણ વૃદ્ધિને પામે છે અને સત્સંગમાંથી કોણ ઘટતું જાય છે? આવો પ્રશ્ન સત્સંગની માં મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે. પહેલી વાત એ કે આપણને કોઈનામાં અવગુણ શા માટે આવે છે? મનુષ્ય માત્રને અવગુણ આવે છે એ દોષે કરીને આવે છે. આપણને કોઈ માણસમાં દોષ દેખાય
એ મનુષ્યની રીતે વર્તતો ન હોય, વર્તમાનનો ભંગ કરતો હોય એવું એનું જીવન હોય એટલે આપણને એને જોઈને અવગુણ આવે. મહારાજે લોયાના 8મા વચનામૃતમાં બહુ સરસ મજાની વાત કરી કે જે ડાયો હોય અને સ્વભાવને ટાળિયાનો દાખલો કરતો હોય અને સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો એ સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે એને અભાવ આવે. જો આપણામાં કોઈ સ્વભાવ હોય એને આપણે ટાળવા માટે ઘણી બધી મહેનત કરતા હોઈએ, છતાં એ ટળે નહીં ને. પછી એવા સ્વભાવ, એવા દોષો બીજામાં દેખાય ને એટલે આપણને અવગુણ આવે. અવગુણ આવવા માટેની હું મહારાજે બીજી વાત કરી કે જેને માન હોય ને એને સંતનો અવગુણ આવે. માન એટલે કાંઈક અપેક્ષા હોય, સન્માનની હોય, મને આગળ બેસાડે, સભામાં મારું નામ લે, હું જાઉં ત્યારે મને હાર પહેરાવે, હું જાઉં ત્યારે મને પાનનું બીડું આપે, હું જાઉં ત્યારે મને જમાડે. આ રીતની જે માનની અપેક્ષા હોય ને એ જાય ને પછી એનું માન, એની અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે એને સાધુનો અવગુણ આવે. બીજું અવગુણ આવવાનું કારણ લોયાના 17મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જે દેહ અભિમાની હોય અને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ને ત્યારે સંત મોટેરા હોય એનો પણ અભાવ આવે અને ભગવાનનો પણ અભાવ આવે. જ્યારે વિષયનું ખંડન કરે ને, જો દાખલા તરીકે વ્યસનની આપણે વાત કરતા હોઈએ કે બીડી કે તમાકુ ખાય તે આવો કહેવાય, તો જે વ્યસની બેઠેલો હોય ને તરત જ એની સાધુનો અભાવ આવે કે જ્યારે આવીએ ને ત્યારે આગ લઈને મીંડા હોય. બીજું કઈ આવડતું જ નહીં હોય. કે કારણ શું? એને એ વિષયમાં પ્રીતિ હતી, એનું કોઈ ખંડન કરે ને એટલે એને અભાવ આવે. અવિવેકી છે એ મહારાજ કહે છે કે અવગુણ લેશ. પ્રથમ પ્રકરણના 28મા વચનામૃતમાં મહારાજે એવી વાત કરી કે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. અસદ વાસનાની એટલે લોભની, કામની, સ્વાદની, અનેક પ્રકારનીઓ આવી અસદ વાસનાઓ ઉત્પન્ન થાય. જે સાચા સંતો છે ત્યાં તો એ વાસનાઓ પૂરી થવાની નથી, કારણ કે આ સત્સંગ છે એ તો માત્ર ને માત્ર જીવાત્માના કલ્યાણ માટે જ છે. એટલે અસદ વાસનાઓ પૂર્તિ નહીં થાય એટલે એને સાધુનો અભાવ આવશે. બીજી વાત મહારાજે કરી કે દેહ અભિમાન હોય એને પણ સંતનો અવગુણ આવે. આસુરી જીવ હોય એને પણ સંતનો અવગુણ આવે. હવે જે અવગુણ લેશે ને એ કેવો હશે? તો મહારાજ કહે છે કે જેને અવગુણ આવે એને આસુરી બુદ્ધિવાળો જાણવો. જેને સંતનો અવગુણ આવ્યો તો એને ક્ષય રોગ થયો જાણવો. પહેલાના જમાનામાં ક્ષય રોગ થતો, અત્યારે જેમ કેન્સર થાય ને, ક્ષય રોગ થાય એટલે એ માણસ મરી જ જાય. એમ જેને સત્સંગમાં આવ્યા પછી કોઈનો અવગુણ આવે ને એટલે સમજી લેવાનો કે સમય જતા આજ કાલ ગમે ત્યારે એ સત્સંગમાંથી ચોક્કસ પડી જવાનો છે. લોયાનું પહેલું વચનામૃત મહારાજે એમાં વાત કરી કે
ભગવાનના ભક્ત કે સંતનો અવગુણ આવ્યો એનું તો માથું કપાણું. જો બીજા અંગ હાથ પગ કપાય ને તો માણસ મરી ન જાય, પણ જેનું માથું કપાઈ જાય એ માણસ જીવતો રહે? ચોક્કસ મરી જ જાય. એમ જેને સંત કે ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એટલે સમજી લેવાનું કે માથું કપાણું, સત્સંગમાંથી જવાનું. મધ્ય પ્રકરણના 26મા વચનામૃતમાં તો મહારાજે એવું કીધું કે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પલટે છે ને એ તો સત્સંગી છે છતાંય પણ અડધો વિમુખ છે. લો, એને મહારાજે કાઢી નાખ્યો અડધો. જો મહારાજે 273 વચનામૃત છે, એમાં સૌથી વધારેમાં વધારે વચનામૃતમાં મહારાજે વાત કરી હોય ને તો ભગવાન કે ભગવાનના ભક્ત અને સંતનો અવગુણ ન લેવો. સૌથી વધારેમાં વધારે વચનામૃત હોય ને તો આ વિષયના વધારેમાં વધારે વચનામૃત છે. એક વચનામૃતમાં મહારાજે એવી વાત કરી કે અવગુણ આવ્યો હોય એને હડકાયા શ્વાન જેવો જાણવો. હડકાયું શ્વાન એટલે કૂતરું. જે કૂતરાને હડકવા આવેલું હોય ને પછી જેને જેને બેચકું ભરે ને એ બધાને હડકવા હાલેલો. એમ જે અવગુણીઓ હોય ને એ જેની પાસે બેસે, જેને એનો સંગ થાય ને બધાને અવગુણ લેતા જ કરી દે. એટલા માટે મહારાજ કહે છે કે એને હડકાયા શ્વાન જેવો જાણવો. એક વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 21મું છે, એની અંદર તો મહારાજે એવું કીધું કે અવગુણ લેતો હોય એના હાથનું તો અન્નજળ પણ અમને ભાવે નહીં. ગમે એવા સારામાં સારા થાળ કરીને ભગવાનને જમાડે ને તો મહારાજ કે એના હાથનું અમને અન્નજળ ભાવે નહીં. અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં, અને એવો જે હોય એના આશ્રય ઠા નહીં. એટલા માટે ભક્તજનો જે અવગુણ લેશે એની આસુરી બુદ્ધિ થાય છે. તમે જુઓ ને જેટલા જેટલા અસુર બન્યા હશે ને એનું કારણ એક જ હશે કે એને કોઈનો અવગુણ લીધો હશે, કોઈનો અભાવ આવી ગયો હશે. વૃત્રાસુર હતો એ અસુર બન્યો એનું કારણ શું? એ પહેલા જન્મમાં ચિત્રકેતુ રાજા હતા, જેને કરોડો સ્ત્રીનો ત્યાગ કરેલો, પોતે આકાશ માર્ગે ગતિ કરે આવી સિદ્ધિ એને પ્રાપ્ત થઈ. એમાં બરોબર કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન પાર્વતીને ખોળામાં બેસાડી અને ઉપદેશ આપતા હતા. એને આને જોયું અને તરત જ એને અવગુણ લીધો કે ઓહો શિવ કહેવાય છે, અને પોતાની સ્ત્રીમાં તો કેટલા અધીન બની ગયા છે કે પોતાના ખોળામાં બેસાડી અને ઉપદેશ આપે. શંકર ભગવાન તો કાંઈ ન બોલ્યા, પણ પાર્વતીએ શ્રાપ દીધો કે શંકર ભગવાન એને વિશે તને અવગુણ પૈઠ્યો, જા તને શ્રાપ દઉં છું કે તું અસુર થા. અને એ ચિત્રકેતુ રાજા હતા એ જ વૃત્રાસુર બન્યો. લો, એટલે અસુર થવાની ફેક્ટરી હોય ને તો આ સત્સંગ છે. આ સત્સંગમાં આવ્યા પછી જો અવગુણ લીધો તો અસુર બને છે. બાકી અસુર બનવાનું બીજું કોઈ કારણ જ નથી. જેને જેને ભગવાન અને સંતનો અભાવ અવગુણ લીધો, જો જય વિજય હતા એને શંકાદિકનો અભાવ આવ્યો તો એને કારણે એને અસુર થવું પડ્યું. બોલો, હિરણાક્ષ ને હિરણ્યકશિપુ વિના માત્ર ને માત્ર શંકાદિકનો એને દ્રોહ કર્યો, અવગુણ લીધો, અભાવ લીધો, તો એને કારણે ભગવાનના પાર્ષદ હતા, દરવાજે ઊભા રહેનારા, છતાંય પણ એને અસુર બનવું પડ્યું. એટલા માટે આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે અવગુણ તો ત્યારે લેવો કે જ્યારે પંચ વર્તમાન એની મર્યાદાનો ભંગ કરે તો એનો અભાવ લેવો.
પણ અમુક માણસની ઉપરની સહજ એવી પ્રકૃતિ હોય, એનો સહજ એવો સ્વભાવ હોય, તો એને કારણે એનો અવગુણ ન લેવો. પણ જ્યારે પંચ વર્તમાનનો ભંગ કરે તો મહારાજ કે એને કહેવું. જો અવગુણ લે નહીં તો એને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે. જો મધ્ય પ્રકરણનું 46મું વચનામૃત, એમાં તો મહારાજ એવી વાત કરી કે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ આવ્યો ન હોય તો એના પાપ નાશ થઈ જાય છે. શું કીધું? પંચ મહાપાપ કરેલા હોય પણ જો ભગવાન કે ભગવાનના સંતનો ગુણ આવી જાય ને તો એના પંચ મહાપાપ પણ બળી જાય. અને ગમે એટલા તમે પુણ્ય કર્યા હોય ને, પણ કોઈ ભગવાનના ભક્ત કે સંતનો અવગુણ લીધો તો મહારાજ કહે છે કે એને પંચ મહાપાપ જેટલું પાપ લાગે છે. એ સ્વર્ગમાં જાય એવું પુણ્ય કરેલું હોય તો એ બધું જ પુણ્ય ધોવાઈ જાય છે ને નરકમાં જાય. નરકમાં જાય એવો જીવ હોય પણ કોઈક સંતનો એને ગુણ આવી જાય ને તો નરકને બદલે સ્વર્ગમાં જાય છે. માટે ભક્તજનો, આ સત્સંગમાં આવ્યા પછી જો દિવસે દિવસે તમારે વૃદ્ધિ પામવું હોય, વધવું હોય, તો બધામાંથી ગુણ લેવાનો સ્વભાવ કેળવો. ગુણાતીતાનંદ સ્વામી તો એમ કીધું, અસેવા તો ન જ કરવી. અસેવા એટલે શું? તો કહે છે કે કોઈનો અવગુણ લેવો એનું નામ અસેવા છે. માટે મોટાનો અવગુણ આવે ત્યારે ન કરવાનું પણ થાય. મોટા સાધુનો અવગુણ નહીં હોય અને કાંઈ દોષ હશે તો એની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્ર લેપ થશે. માટે ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી ગુણગ્રાહી બનીને રહેવું. પણ મનુષ્ય માત્રની ટેવ એવી છે ને કે એને સારું ન દેખાય, ગુણ હોય ન દેખાય, દોષ તરત દેખાય. ઊંટિયાની જેમ બધા ઓલા પ્રાણીઓ ભેગા થયેલા ને તે ઊંટિયું કહેવા માંડ્યું. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પંખીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસના તે શિર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના તો 18. શિયાળીઓ બોલ્યો, એ ઊંટિયા તારા હામું તો જો, અમારા બધાયના તો એક એક અંગ વાંકા છે પણ તારા તો 18 અંગ, આમ જો તો ખરા લોંદા લટકાવી દીધા હોય એવું લાગે. અને પાછું તું બીજાનું જોવેશ. એમ આપણી અંદર તો એટલા બધા અવગુણ હોય અને પાછા બીજાની અંદર આપણે જોઈએ. એમ પહેલાં પોતાનો તપાસ કરવો જોઈએ. કહીને કહીએ કોઈને નથી કેને કયાનું કાજ, પારકા દોષ દેખાડતા થાય આપણું અકાજ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ સ્વામી તો એમ કહે છે કે જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે, રવિ રોષ રાગ મન નવ રાખે. સૂરજ સામે તમે ધૂળ નાખો, સૂરજને કાંઈ થાય? તમારી આંખમાં જ પડે. એમ ભગવાન કે ભગવાનના સંત કે ભક્તનો તમે અવગુણ લો તો એને તો કાંઈ થવાનું નથી, પણ સામે તમારામાં અવગુણ આવશે અને તમારી જ નુકસાની જવાની છે. એક લાલો પાડો હતો મહારાજ વખતે, પણ એને ગોપાળાનંદ સ્વામીનો અવગુણ આવી ગયેલો. તો વાત વાતમાં સ્વામીનો અવગુણ લીધા કરે.
કે મોટા કહેવાય છે પણ આમ કર્યા કરે છે, આમ કર્યા કરે છે. હવે એની અંત અવસ્થા આવીને સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા. પણ જે અક્ષરધામ આવ્યું ને એ પહેલાં તો મહારાજે કીધું કે તે ગોપાળાનંદ સ્વામીનો અભાવ અવગુણ લીધો છે ને, માટે તને અક્ષરધામમાં નહીં કરવા દેવું. તને ભૂતનો દેહ આવશે. અને લાલાપાડાને ભૂતનો દેહ આવ્યો, અને ભૂતના દેહમાં વેદના બહુ થાય, બહુ દુઃખી થાય. ભૂત જેને દેહ આવ્યો હોય ને બહુ દુઃખી થાય. કારણ કે એને તરસ લાગે ને તો એને સરોવર, નદી, તળાવ હોય ને ત્યાં પાણી પીવા ન મળે. ત્યાં વરુણદેવની ચોકી હોય તો એ પાણી શું પીવે? આ ગટર ગંધાતી જતી હોય ને એ પાણી એને પીવું પડેલું. ભૂખ ને તરસની એટલી બધી વેદના હોય. એનું ગળું છે ને હોયના નાકા જેવડું હોય, અને 12 બેડાની એને તરસ લાગે. ક્યારે પૂરી થાય? તે પછી સવારમાં પ્રેમાનંદ સ્વામી અક્ષર ઓરડીએ બેઠા બેઠા ભગવાનની મૂર્તિના કીર્તન ગાતા હતા. ત્યાં ઓલો લાલો પાડો આવ્યો. તે સ્વામી કે કોણ? તો ઓલો કે તમે ઓળખા નહીં? તો કે ના. તો કે હું લાલો પાડો. પણ તું તો એમ કહેતો હતો ને કે મને શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. સાચી વાત છે, પણ મહારાજે કીધું કે તે ગોપાળાનંદ સ્વામીનો અવગુણ લીધો છે, માટે તને ભૂતનો દેહ આવશે. હું મરીને ભૂત થયો છું. સ્વામીને કહે છે કે સ્વામી, તમે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરો કે લાલો પાડો મરીને ભૂત થયો છે, તમે જો માફ કરશો ને તો મારી મુક્તિ થશે. ગોપાળાનંદ સ્વામી સવારે પૂજામાં બેઠા હતા. જઈને એને વાત કરી કે લાલો પાડો છે આજે આવ્યો હતો અને રોતો હતો, કરગરતો હતો કે સ્વામી જો મને માફ કરે ને તો મારો ઉદ્ધાર થાય. પછી ગોપાળાનંદ સ્વામીએ દયા કરી અને એનો છુટકારો થયો. લો, એટલા માટે મહારાજ કહે છે કે અવગુણ જે લે છે એની આસુરી મતિ થઈ જાય છે. પછી એને હવડું સૂજે જ નહીં, બધું અવળું જ કર્યા કરે. ઊંધી બુદ્ધિ થઈ જાય ને, આસુરી બુદ્ધિ. ભુજની અંદર જગજીવન હતો, એને મહારાજનો અવગુણ લીધો શું પરિણામ આવ્યું? કયો? ભર બજારે એને કતલ કરી નાખી, રાય રાય જેવડા કટકા કરી નાખ્યા. પાણી પાણી છેલ્લે પુકારતો હતો, પણ એ વખતે ચમારોના કુંડ હતા ને એમાંથી પાણી લઈને એના મોઢા મૂકીને મરી ગયો. ગીધડા એના શરીરને ખાઈ ગયા. જો મુક્તાનંદ સ્વામી પહેલાં તો સંતો ગામમાં ભિક્ષા માગવા જતા. પછી જે કાંઈ આવ્યું હોય ને એ જોડીમાં ભેગું કરી અને પાણીમાં આમ બોળી દે. પછી જે કાંઈ હોય ને બધું નીકળી જાય. પછી એના ગોળા વાળે, લાડવા વાળે. એ સંતોએ લાડવા ખાતા, અને અત્યારે લાડવા ખાય પણ એ લાડવામાં ફેર પડી ગયો. તે પછી જેટલા સંતો હોય ને એને બધા એના ભાગે એ વેચાતા આપે. ત્યાં હવે બનેલું એવું કે એ સંતો બપોરના સમયે ગોળા જમતા હતા, એમાં કોઈકે સેવ નાખેલી ભિક્ષામાં, જોડીમાં. તે ઓલા લાડવા ઉપર ઓલી સેવ હોય ને તે કોઈક માણસ નીકળ્યો ને આમ દૂરથી જોયું ને તેને ઈયળ હોય એવું લાગ્યું કે આ સાધુ તો ઈયળું ખાય. આવો એને મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો. તો એ ઘરે ગયો ને જમવા માટે બેઠો ને તો એ શાકમાં, દૂધપાકમાં બધે ઈયળું ખદ બધે. પછી તો ખવાય નહીં. બોલો, વિચાર કરવા માંડ્યો કે આનું કારણ શું હોય છે? પણ એ બુદ્ધિશાળી હતો ને તરત જ એને વિચાર આવ્યો કે ઓલા સંતો જમતા હતા ને એના પ્રત્યે મને એવો ઘાટ થયો ને એનું જ આ કારણ છે. માટે મોટા સાધુ હોવા જોઈએ.
તો પછી આવીને સ્વામીને દંડવત કરવા માંડ્યા. સ્વામી કહે છે કે ભાઈ રાખો રાખો, કેમ તમે દંડવત કરો છો? તો કે હું જમવા માટે બેઠો ને તમારો આ રીતનો મને અવગુણ આવી ગયો ને મને કાટ થઈ ગયો હતો, એને કારણે મને જમવા બેસું તો જેમાં જોવો ને એમાં બધે ઈયળું દેખ. મુક્તાનંદ સ્વામી રાજી થઈ અને કહે છે કે ભાઈ અમે તને માફી આપીએ છીએ, હવે બધું દેખાતું બંધ થઈ જાય છે. અને પછી ભાઈને બધું જ દેખાતું બંધ થઈ ગયું. ઘણી વાર આપણે એમને ઓળખી ન શકતા હોઈએ એટલા માટે એને અવગુણ આવતો હોય છે. દીનાનાથ ભટ્ટ હતા ને, દીનાનાથ ભટ્ટ, તો એને નિર્વિકલ્પાનંદ સ્વામી મહારાજનો અભાવ આવ્યો એટલે નીકળી ગયા. અને પછી એને દીનાનાથ ભટ્ટને કંઠી બાંધેલી, એટલે એના ગુરુ એ હતા. તો પછી નિર્વિકલ્પાનંદ સ્વામીએ શું કર્યું? એણે વિચાર કર્યો કે મેં જેને જેને કંઠી બાંધીને સત્સંગ કરાયો છે ને બધા એની પાસે અવગુણની વાતો કરીને સત્સંગ મુકાવી દેવો. તે દીનાનાથ ભટ્ટની પાસે આવ્યા અને દીનાનાથ ભટ્ટની એવી વાતો કરવા માંડ્યા કે ભલે સ્વામિનારાયણ ભગવાન કહેવાતા હોય પણ શિક્ષાપત્રી લખી એમાં તમે આટલા બધા વિદ્વાન છતાંય સ્વામિનારાયણે તમારું નામ ન લખ્યું, અને ઓલો ગામડાનો અભણ મયારામ ભટ્ટ એનું નામ એને લખ્યું છે વિવેક સ્વામિનારાયણને. ખરેખર તમારું નામ ન લખવું જોઈએ. દીનાનાથ ભટ્ટને એમ થયું કે હા હો, ખરેખર મારું નામ આવવું જોઈએ. ઓલો તો અભણ, એનું નામ લખ્યું ને મારું નામ આવો વિદ્વાન, છતાંય લખ્યું નહીં. અને ભગવાનનો એને અવગુણ આવી ગયો. તો બેનું શું? એની દીકરી જમના હતી ને એને બ્રહ્મ રાક્ષસ વળી ગયો. કેટલા ઉપાય કર્યા ને તો એ નીકળ્યો નહીં. પછી સ્વામિનારાયણ ભગવાનની પાસે લાવ્યા. અંતે ભગવાને દયા કરી અને બ્રહ્મ રાક્ષસને બદ્રિકાશ્રમમાં મૂકીએ અને દીકરીને સારી કરી. કારણ શું? એને ભગવાનનો અભાવ આવ્યો ને એને કારણે આટલા દુઃખ ભોગવવા પડ્યા. લો, એટલા માટે મહારાજે આ વચનામૃતમાં સત્સંગમાં કોણ વૃદ્ધિ પામે છે અને કોણ ઘટે છે તો કહે છે કે ગુણગ્રાહી જેનો સ્વભાવ છે એ સત્સંગમાં વૃદ્ધિ પામે છે, અને જે અવગુણીઓ છે એ દિવસે દિવસે ઘટતો જાય છે. જો ગુણાતીતાનંદ સ્વામી એ સવારથી જ એવી સ્વભાવ ઉપર વાતો કરે ને તો અમુક સાધુને ગમે નહીં કે આ સ્વામી તો સવારમાં લઈને મીંઢા જ હોય કે લો, બીજો કઈ ધંધો જ નહીં હોય, ખબર પડી નથી કે તે એક સાધુને તો એવી ખીચ ચડીને સ્વામી ઉપર, તે મેળી હશે ને એ ઉપર ચડી ગયા ને એક મોટો પથ્થર લીધો. એ ગુણાતીતાનંદ સ્વામી અહીંથી નીકળે ને ઉપરથી ફેંકો ને ત્યાં ત્યાં રામ રમી જાય. તે બન્યું એવું કે ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા તો ખરા, ઉપરથી પથ્થર નાખ્યો ને તે પથ્થર આમ આગળ પડ્યો, સ્વામીને કાંઈ થયું નહીં. સ્વામી આમ ઊંચું જોયું, ત્યાં તો ઓલો સાધુ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તારો માયરો હું નહીં મરું, એ સ્વામિનારાયણ ભગવાનને મને રાખવો હશે ને તો ગમે એટલી મહેનત કરીશ ને તો તારો માયરો નહીં મરું. ઓલાની શું દશા થઈ છે? તમે વિચાર તો કરો કે માણસમાં સ્વભાવ હોય, જેમાં રાગ હોય ને એનું જ્યારે ખંડન કરે ને તેને મારી નાખવા સુધી માણસ પહોંચી જતો હોય છે. લો, વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે ને વિષયનું તો એનું માથું કાપવા માટે તૈયાર થઈ જાય. જો ધોલેરામાં એક નિર્મળાનંદ નામના સાધુ હતા,
નામ એવા જ ગુણ. પણ એમાં એક નિર્વિકારાનંદ નામનો સાધુ હતો ને, તે નિર્મળાનંદ સ્વામીની નિંદા કર્યા જ કરે, અવગુણ લીધા જ કરે, જેને તેની પાસે એ વાત કર્યા જ કરે. તો બરોબર રાત્રિના સમયે એને લેવા માટે જમ આવ્યા, જમ. તો બાજુમાં ઓલા નિર્મળાનંદ સ્વામી બેઠા હતા. તો એને કારણે જમ લોકો એને આંગળી અડાડી ન શીખ્યા. તે આખી રાત સ્વામી એની બાજુમાં બેઠા રહ્યા. જમ લોકો રાહ જોઈને બેઠા કે આ નિર્મળાનંદ સ્વામી નિર્વિકારાનંદથી દૂર જાય ને 20 મિનિટ આને ઉપાડી લેવો. તે પછી નિર્મળાનંદ સ્વામી લઘુ કરવા એટલે પેશાબ કરવા માટે ઊભા થયા. અને એ સ્વામી જેવા ગયા ને આ બાજુ જમ લોકો એને ઉપાડીને લઈ ગયા. તમે વિચાર કરો, સાધુ હતા ને, એવું નથી કે સાધુ થઈ ગયા એટલે અક્ષરધામમાં ગરી જ જાય એમ. સાધુ હોય તોય પણ જો ધ્યાન ન રાખે તો એની પણ ગતિમાં ફેર પડી જાય. એટલા માટે સાધુનો અવગુણ લીધો તો એને કારણે જમ લોકો પકડીને જમપુરીમાં લઈ ગયા. એટલા માટે ભક્તજનો વડોદરામાં મંગળજી દિવાન હતા. હાવ ગરીબ હતો, દોડી દોડીને સંતોની સેવા કરતો. ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા તો મંગળજી દિવાન બની ગયા. દિવાન મંગળીયો હતો એમાંથી મંગળજી દિવાન બન્યા. પણ બન્યું એવું કે નાનો હતો ને ત્યારથી ગોપાળાનંદ સ્વામી એને વાલથી આવ મંગળ એવી રીતે કે. પછી દિવાન બન્યા. તે દેવના દર્શન કરીને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે ગયા. તે સ્વામી તો પહેલાની જેમ વાલથી જ બોલાયા કે આવ મંગળ આવો. તાનો હાંડો ફૂટી ગયો. એ કે હું આવો દિવાન, મારી સાથે આટલા બધા માણસો હોય અને ગોપાળાનંદ સ્વામી આવ મંગળ કે. ભલે મોટા કહેવાતા હોય પણ બોલવામાં કાંઈ વિવેક છે નહીં. તરત સ્વામીની પાસે નીકળી ગયો. એક નાના સાધુ હતા એને કીધું ગોપાળાનંદ સ્વામી ભલે મોટા કહેવાતા હોય પણ બોલવાનો કંઈ ઠા નથી હો, કહેજે તું સ્વામીને. તે ઓલા નાના સાધુએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે મંગળજી દિવાને તો આવું કીધું. તે ગોપાળાનંદ સ્વામી કહે છે કે હા હો, મને બોલવામાં ઠા નથી, મેં આશીર્વાદ આપ્યા એટલે દિવાન બન્યો ને. સ્વામી થોડાક કુરાજી થઈ ગયા ને, રાજાના વાંકમાં આવ્યા ને, તે રાજાએ બધું જ એની પાસેથી છીનવી લીધું અને ભિખારી બની ગયો. આખું શહેર એને મંગળીઓ મંગળીઓ કહેવા માંડ્યા. જેના આશીર્વાદથી જેના પ્રતાપથી તમે સુખી બન્યા હોય એનો જ પાછો અવગુણ લેવાનો. લો, જીવની દશા આવીશ. રંગીલદાસ હતો એને ગોપાળાનંદ સ્વામીનો અવગુણ, મંદિરનો અભાવ અવગુણ લીધો, એને કારણે એનું મોત થયું. બોધો કમાનગર હતો, રામાનંદ સ્વામીનો શિષ્ય, સરદારમાં રહેતો હતો. પણ હવે બન્યું એવું કે કોઈકને ઝાડા થઈ ગયેલા. તે રામાનંદ સ્વામીની પાસે આવ્યા ને, તે રામાનંદ સ્વામીએ કીધું કે એ 200-250 ગ્રામ પાણીમાં મીઠું ઓગાળી અને એને તમે પાઈ દેજો એટલે ઝાડા મટી જાય. તે રામાનંદ સ્વામી એના કહેવાથી ખરેખર જેને ઝાડા થયા હતા એને મીઠાવાળું પાણી પાયું તો મટી ગયા. તે ઓલો બોધો કમાન હારે હતો ને, એને વિચાર કર્યો કે હા કોઈને ઝાડા થઈ ગયા હોય ને તો એની આ દવા છે.
તે એમાં કોઈક માજીને ઝાડા થઈ ગયા. તે બોધા કમનગરને વાત કરી તો કે એની દવા હું જાણું છું. તો કે શું દવા? તો કે પાણીમાં મીઠું ઓગાળીને એને પાઈ દો. તે ઝાડા તો મટવાના એક બાજુ રહ્યા પણ ડોશીમાં ઉલ્લી ગયા. તે ઊંટ વૈદ્ય કરવા ગયો. તે એને રામાનંદ સ્વામીનો અભાવ આવી ગયો. તો પછી તો સત્સંગમાંથી પડી ગયા, સત્સંગ બધું મૂકી દીધું. પછી એને જે મળે ને એને બધા એને અવગુણની વાતો કરે. પછી તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને પછી મહારાજની પાસે એને માફી માંગી. પછી તો મહારાજે એને પરીક્ષા કરી અને પાછા સત્સંગમાં પાટા ઉપર ચડી ગયા. પણ કહેવાનો આશય કે એને રામાનંદ સ્વામીનો અવગુણ આવ્યો તો એને કારણે જીવનમાં કેટલી બધી ખોટ આવી. એટલા માટે ભક્તજનો કોઈ દિવસ કોઈનો અવગુણ લેતા પહેલાં આપણો વિચાર કરવાનો કે આપણામાં કેટલા દોષ છે, આપણે કેટલા વર્તમાન પાડીએ છીએ. આપણામાં ખોટ હોય તો એ ખોટને કાઢવાનો, ટાળવાનો પ્રયત્ન કરવો. હાવ આપણે નિર્દોષ બની ગયા હોય ને પૂરેપૂરા વર્તમાન પાડતા હોઈએ તો પછી બીજા ન કરતા હોઈએ તો તમારે કહેવું જોઈએ. પછી એનો અર્થ એવોય નથી કે હા ઓલા જેમ તેમ મન ફાવે એ રીતે વર્તવા માંડે અને એને કાંઈ કહેવું જ નહીં. જો આ વચનામૃતમાં મહારાજે એટલા માટે ચોખવટ પાડી કે અવગુણ લેવાનો, પણ ક્યારે કે પંચ વર્તમાનમાં એમાં ખામી હોય, હાવ મનમુખી જ વર્તન કરતા હોય તો પછી એને કહેવું પડે કે ભાઈ આ બરાબર નથી. એમ તો એ કંઈ અવગુણ લીધો ન કહેવાય. આ તો ન હોવા છતાંય આપણને જે અવગુણ લાગે તો એને અવગુણ કહેવાય. ગુણ હોવા છતાંય એના પ્રત્યે આપણને દ્વેષ હોય એટલે આપણને જે અવગુણ આવતો હોય, એનામાં દોષ દેખાતા હોય તો એ અવગુણ લીધો કહેવાય. એ તમને નડે. બાકી જેમ તેમ મન ફાવે એમ વર્તતો હોય ને એને આપણે કંઈક કહીએ અને ઊંધું પડે તો કંઈ અવગુણ લીધો ન કહેવાય, એ એનો દ્રોહ કર્યો ન કહેવાય. એટલા માટે મહારાજે અહીંયા વાત કરી કે પંચવર્તમાનનો જ્યારે લોભ કરે ત્યારે એને અવગુણ લીધો ન કહેવાય. જો હિરણ્યકશિપુ હતા એનું મોત થયું, એનું કારણ શું? પ્રહલાદજી એનો દ્રોહ કર્યો, એનો અવગુણ અભાવ જ આવ્યો તો એને કારણે હિરણ્યકશિપુના કેટલા વરદાન હતા છતાંય પણ એનું મોત થયું. સબરી હતા ને, સબરી દરરોજ ઋષિ મુનિનો આશ્રમ હોય ત્યાંથી પંપા સરોવર સુધી રસ્તો સાફ કરે, વાળે. એને એમ કે સવારે સંતો ઋષિ મુનિઓ સ્નાન કરવા માટે જાય તો પગમાં કાંટા કાંકરા ન લાગે એટલા માટે વાળીને સાફ કરતા. તો એમાં કોઈક ઋષિ નીકળ્યા તો ઓલા સબરીજી વાળતા હતા ને તો કહે છે કે તું તો ભીલ જ્ઞાતિની, તારે આ બાજુ રસ્તામાં નહીં આવવાનું. સબરીજીને જેમ તેમ બોલ્યા અને કહેવાય છે કે એ અપરાધે કરીને એ નદીએ નાહવા માટે ગયા તો પાણીને બદલે લોહી હતું. તરત જ એને વિચાર આવ્યો કે એલા આમાં તો પાણી સુંદર મજાનું સ્વસ્થ એકદમ ભરેલું હતું અને આ લોહીવાળું કેમ થઈ ગયું? પછી એને ખ્યાલ આવ્યો કે ઓલા સબરીજીને ન કહેવાના શબ્દો કીધા ને એને કારણે આ થઈ ગયું છે. પછી બધાય ઋષિ મુનિ સંતોએ સબરીજીની માફી માંગી અને પછી સબરીજીએ આવી અને જ્યાં જળની અંદર આમાં અંગૂઠો પડ્યો ને ત્યાં તમામ એકદમ સ્વસ્થ પાણી થઈ ગયું. તમે વિચાર કરો કે
પરીક્ષિત રાજા હતા, એ શમીક ઋષિના આશ્રમમાં આવ્યા અને એ ધ્યાનસ્થ બેઠા હતા. તો એને વિચાર કર્યો કે મારું સન્માન ન કર્યું એટલે મરી ગયેલો સર્પ હતો ગળામાં પહેરાયો. ખરેખર એ તો ધ્યાનમાં બેઠા હતા, એને ખબર નહોતી કે રાજા આવ્યા એનું સન્માન કરવું જોઈએ. પણ પરીક્ષિતને અવગુણ દેખાણો ને, માન હતું ને એને કારણે એને અવગુણ, અને એને કારણે ઋષિના દીકરાએ સંતાને શ્રાપ દીધો અને 7 દિવસમાં એનું મોત થયું. મોત થવાનું કારણ શું? એ ઋષિ મુનિનો દ્રોહ કર્યો, અવગુણ લીધો ને, એ પાપે કરીને જ એને થયું ને 7 દિવસમાં મોત. માટે વાલા ભક્તજનો, ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું નહીં પણ 53મું વચનામૃત મુક્તાનંદ સ્વામીનો સુંદર મજાનો પ્રશ્ન હતો કે સત્સંગમાં કોણ વૃદ્ધિ પામે છે અને કોણ ઘટે છે. એનું કારણ મહારાજે એક જ બતાવ્યું કે જે ગુણ લેશે સત્સંગમાં વૃદ્ધિ પામે છે, અવગુણ લેશે એ ઘટી જાય છે. માટે સંતનો અભાવ અવગુણ ક્યારે ન લેવો, પણ મહારાજ કહે છે ત્યારે લેવો કે જ્યારે પંચ વર્તમાનનો લોપ કરતા હોય ત્યારે એનો અવગુણ લેવો. તો આ રીતે અહીંયા 53મું વચનામૃત પૂરું થયું. વાલા ભક્તજનો, કાલે શનિવારનો દિવસ છે. દર શનિવારે આપણે 4 થી 5 સહજાનંદ ચરિત્ર એની કથા થાય છે. 5 થી 6 કહૂત ગેમ. વાલા ભક્તજનો, ગયા શનિવારે દિવસીય ગયેલા હતા એટલે નેટ પ્રોબ્લેમને કારણે થોડાક હરિભક્તો રમી નહોતા શીખ્યા. તો આ વખતે એવું નહીં થાય. ડેનીભાઈને મેં પણ વાત કરી છે, બધું વ્યવસ્થિત સેટ કરી આપશે. તો આ વખતે તો તમને બધાને ખૂબ જ મજા આવશે. તો બધા જ ભક્તજનો ખાસ કહૂત ગેમ તમે મોબાઈલમાં સેવ કરી ડાઉનલોડ કરીને રાખજો, અને જે તમને પિનકોડ નંબર આપવામાં આવે તે દ્વારા તમે જોઈન્ટ થઈ શકશો. તો કાલે શનિવારનો દિવસ છે. તો દર શનિવારે આપણે જે પ્રમાણેનો પ્રોગ્રામ છે એ રીતે કહૂત ગેમ બાદ કીર્તન ભક્તિ 1 કલાક થશે. ઝૂમ દ્વારા તમે ઘેર બેસીને જ અત્યારે સુંદર મજાના હિંડોળાના દિવસો ચાલી રહ્યા છે. ભગવાનને ઝુલાવવા માટેના નંદ સંતોએ જે પદોની રચના કરી છે, વધુ પડતા હિંડોળાના કાલે બધા જ ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લેજો. ત્યારબાદ ભગવાનની અને હનુમાનજી મહારાજની આરતી થશે, હનુમાન ચાલીસાનો પાઠ થશે. ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા સુધી શનિ સભા. આ રીતનો કાલ શનિવારનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો દરેક ભક્તજનો